નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સોનગઢના બિરસા મુંડા વોક્સ ઝોનમાં દારૂની બાટલીઓ મળી, દારૂબંધી છતાં જાહેરમાં મહેફિલો. સોનગઢ નગરપાલિકા દ્વારા નાગરિકોને સુવિધા આપવા માટે બનાવેલા ભગવાન બિરસા મુંડા વોક ઝોન હાલ ગંદકી અને બેદરકારીનું કેન્દ્ર બની ગયું છે. આ ઝોનમાં દરરોજ શહેર તેમજ તાલુકાના 100થી વધુ નાગરિકો શાકભાજી અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરવા આવે છે, પરંતુ અહીં સ્વચ્છતાની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે. તાજેતરમાં ઝોનના કોમ્પ્લેક્સની ઉપરની દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં દારૂબંધી કાયદો હોવા છતાં જાહેર બજાર વિસ્તારમાં દારૂની બાટલીઓ મળવી એ તંત્રની કામગીરી અને કાયદા અમલ પર મોટો સવાલ ઊભો કરે છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે રાત્રિના સમયે શંકાસ્પદ લોકો આવતા જોવા મળે છે અને દારૂની મહેફિલો જમાવવામાં આવે છે, છતાં પોલીસ અને નગરપાલિકા બંને તરફથી કોઈ કાર્યવાહી થતી નથી. સ્વચ્છતા અભિયાનના દાવા કરનાર નગરપાલિકાની વાસ્તવિકતા બિરસા મુંડા વોક ઝોનમાં સ્પષ્ટ રીતે નજરે પડે છે. પ્રશ્ન એ છે કે જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે દારૂની બોટલો આવે ક્યાંથી, અને જો જાહેરમાં દારૂ પીવામાં આવે છે તો પોલીસનો ડર શું ખતમ થઈ ગયો છે? નાગરિકોએ નગરપાલિકા અને પોલીસ તંત્રને માંગણી કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી દારૂની બાટલીઓ ક્યાંથી આવી અને કોણે મહેફિલો જમાવી તેની માહિતી મેળવી કડક પગલાં લેવામાં આવે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.